લગ્ન એટલે માત્ર બે લોકોનું બંધન નહીં, પરંતુ સમાજ અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી પણ. તારાપુરની દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન દ્વારા એવી જ એક અનોખી અને સંવેદનશીલ પહેલ કરવામાં આવી છે. આગામી 8 ફેબ્રુઆરીએ યોજાનાર લાગણીના વાવેતર ચોથા સમૂહ લગ્નોત્સવમાં 115 યુગલો લગ્નજીવનમાં પ્રવેશ કરશે. પરંતુ આ પહેલા જ સંસ્થા દ્વારા નવયુગલો માટે કરિયાવર વિતરણ સાથે પર્યાવરણ સંરક્ષણનો સુંદર સંદેશ આપવામાં આવ્યો છે. દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન તારાપુર દ્વારા આયોજિત લાગણીના વાવેતર ચોથો સમૂહ લગ્નોત્સવ આગામી 8 ફેબ્રુઆરીના રોજ દ્વારકેશ ગ્રાઉન્ડ, મેલડી માતાજી મંદિર પાસે, આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના જીચકા મુકામે યોજાનાર છે. આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 115 યુગલો પ્રભુતામાં પગલાં પાડશે. ખાસ વાત તો એ છે કે દાતાઓએ વધુમાં જણાવ્યું કે ફંડ ઉઘરાવ્યા બાદ 4 કરોડ રૂપિયા ફંડ આવેલ છે, ત્યારે જે ફંડ ભેગું થાય તેના વ્યાજથી જ આજીવન દીકરીઓના લગ્ન કરાવીશું. લગ્નોત્સવ પૂર્વે સંસ્થા દ્વારા સમાજના દાતાઓના સહયોગથી નવયુગલોને કરિયાવર વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં નવયુગલો પાસે કંકોત્રી લેખન કરાવવામાં આવ્યું હતું, જેનાથી લગ્ન પ્રસંગને ભાવુક અને સંસ્કારી સ્પર્શ મળ્યો. કરિયાવર અને ચોલી વિતરણ બાદ દીકરીઓના કંકુ પગલાં લેવાયા અને દરેક દીકરી તથા તેમના પરિવારને એક વૃક્ષ અર્પણ કરવામાં આવ્યું. લગ્ન જીવનની શરૂઆત સાથે પર્યાવરણ જતનની જવાબદારી સ્વીકારી આ વૃક્ષને પોતાના ઘર આંગણે ઉછેરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો. લગ્ન સાથે જીવનનું વાવેતર અને વૃક્ષ સાથે ભવિષ્યનું સંરક્ષણ. દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશનની આ પહેલ સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે.
પૂજ્ય સંતો, આપણું કંકોત્રી લેખન સ્ટાર્ટ થઈ ગયું. દરેક દીકરી ફ્રન્ટ પેજ પર 5-5 ચાંદલા કરશે. દાદા બાપુ બધા જેટલા જોડાયા છે બધા ફ્રન્ટ પેજ પર 5-5 ચાંદલા કરશે. બધા જ વ્યક્તિઓ આંખો બંધ કરો. રામદેવ બાપુ, વધાવી લઈશું. ભાઈ નવાગામ બારા, કરમણભાઈ, નાગાભાઈ મુરજવાળા, વજુભાઈનો ખૂબ ખૂબ આભાર. કમિટી સભ્યો ખૂબ એમનો આભાર માને છે. વિશાલભાઈ કલાભાઈ બાબરિયા, ગામ તારાપુર.
હરિ આશરો સ્વઘર યોજના કે જેમાં ઘર વિહોણા પરિવાર માટેની યોજના છે. હરિ આશરો સ્વઘરની યોજના છે જે ઘર વગરના હોય આપણા ભરવાડ સમાજના, જેને છૂટું હોય, છત ના હોય, માલાભાઈ સારાભાઈ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી બુકનું વિતરણનું કાર્ય છે કે વિજયભાઈ પ્રસ્તાવ મૂક્યો હતો કે 2 કરોડ રૂપિયાના દાતા હું શોધી લાવું અને 2 કરોડ તમે જાણવા માંગીશ. અને આજે જે પ્રમાણે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આજ એક અનોખી રીતે સમૂહ લગ્ન યોજાવાના છે, શું કહેશો? મારું નામ નીરુ ભરવાડ છે અને દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન ટ્રસ્ટ તારાપુર દ્વારા 115 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરેલ છે, જેમાં 40 થી પણ વધારે દીકરી મા બાપ વિહોણી છે. આજીવન દાતર વિશે જણાવશો અને આજે જે કંકુ પગલાનો જે કાર્યક્રમ છે એનું કહેજો. હા, એમાં એવું છે કે દીકરીઓ પ્રત્યે અમને ખરેખર દિલથી બહુ લાગણી છે અને દીકરીઓના કંકુ એમને એવું ફીલ થાય કે ચલો અમે પોઝિશન અમારી ખરાબ છે અથવા મા બાપ નથી, તો જે સ્પેશિયલી કરોડપતિ પણ ના કરે એવા લગ્નનું જાજરમાન લગ્નનું આયોજન કર્યું છે. અને અમારા દાતા વિજયભાઈ માલાભાઈ ભડિયાદરાય જે સ્પેશિયલી એવું માને છે કે દીકરીઓના લગ્નમાં કોઈ કચાશ રહેવી જોઈએ નહીં. અને આજીવનના દાતાનું એવું છે કે અમે એકવાર દાતાઓ પાસેથી પૈસા ઉઘરાવશું અને લાઈફ ટાઈમ એના ઇન્ટરેસ્ટમાંથી અમે સમૂહ લગ્ન કરીશું લાઈફ ટાઈમ. પર્યાવરણને લઈને વૃક્ષનો છોડ આપવામાં આવે છે, શું કહેશો? હા, એમાં અમે વિચાર્યું કે હવે આના પર પણ જાગૃતતા આવવી જોઈએ, કેમ કે અત્યારે હવે બહુ જરૂર છે. તો પછી પર્યાવરણ વિશે મારી દીકરી જેવું દીકરીનું જતન એવું વૃક્ષનું જતન, મારી એક વૃક્ષ મારી દીકરીને નામ એ કરીને થીમ કરીને અમે દરેક દીકરીના કરિયાવરમાં એક વૃક્ષ આપવાના છે. મારું નામ વિજયભાઈ પોપટભાઈ ભરવાડ, દ્વારકેશ ફાઉન્ડેશન સમૂહ લગ્ન સમિતિના અધ્યક્ષ. આજ રોજ જીચકા મુકામે 115 દીકરીઓના કંકુ પગલા, કંકોત્રી લેખન, ચોલી વિતરણ અને કરિયાવળ વિતરણનો પ્રોગ્રામ રાખેલ છે. અને આવનારી 8 તારીખે 8-2 તારીખે 115 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે. એ 8 તારીખનું અમારું સમૂહ લગ્ન છે. એ સમૂહ લગ્નના અનુસંધાને આ આગોતરું આયોજન અમે કરિયાવર વિતરણનું, કંકુ પગલાનું અને દીકરીઓના. જી, આપનું નામ, પરિચય અને આજે પાનેતર વિતરણનો કંકોત્રી લેખનનો કાર્યક્રમ રાખ્યો છે, શું કહેશો? નારણભાઈ ભરવાડ, દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન તારાપુરના ટ્રસ્ટી. આજ રોજ 8 તારીખે અમારા સમૂહ લગ્ન છે, 8/2. એના ભાગરૂપે 112 જે કન્યાઓ છે એમનું આમ ટોટલ 100 કંકોત્રીમાં 12 છે પણ 115 થઈ છે. અને 115 આજે પાનેતર વિતરણ, કંકોત્રી લેખન અને કરિયાવરણ વિતરણનો આગોતરું આયોજન કરેલ છે. અને એના ભાગરૂપે આજે દાતાઓનું સન્માન પણ રાખ્યું છે અને તમામ દાતાઓને પણ આજે સન્માન કરીશું. અને આવનારા દિવસોમાં 8મી તારીખે અમારા અહીંયા આ જ ગ્રાઉન્ડમાં સમૂહ લગ્ન 115 દીકરીઓના થશે. દીકરીઓનું પાનેતર વિતરણ અને કંકુ પગલાનો એવો કાર્યક્રમ રાખ્યો છે, આપ અત્યારે શું કહેશો? આજે હિંચકા ગામે પાનેતર અને કંકુ પગલાનો જે દીકરીઓનો પ્રોગ્રામ છે તેનું આજે વિતરણ કાર્યક્રમ રાખ્યો છે. આ શરૂઆત થઈ છે. આજે 115 દીકરીઓ, ટોટલ 112 થી 115 દીકરીઓના આજે અહીંયા સમૂહ લગ્ન થવાના છે 8 ફેબ્રુઆરીના રોજ. અને આ સુપ્રસંગે આ પ્રસંગની આજથી શરૂઆત થશે અને સતત 8 તારીખ સુધીના તમામ પ્રોગ્રામ ચાલુ રહેશે. આજીવન દાતાનો પણ આજથી શરૂઆત કરીએ છીએ આપણે જીચકા ગામે, તો શું કહેશો? આમાં એક ટ્રસ્ટની સ્થાપન થશે, નવો ટ્રસ્ટ બનશે આખું. અને ટ્રસ્ટની સાથે સાથે અમે વિજયભાઈને પ્રમુખ તરીકે અમે સ્થાપન કરવાના છીએ અને બાકીના ટ્રસ્ટી મંડળ આખું ઊભું થશે. અને આજીવન આ દીકરીઓ અહીંયા જીચકા ગામે તારાપુરની આજુબાજુમાં 100 દીકરીઓ, 100 થી 150 દીકરીઓ કાયમ પરણે છે. એટલે એ દીકરીઓ કાયમ આના પ્રભુતાના પગલાં પાડે રહે અને કાયમ આ સમાજને આર્થિક રીતે કોઈ ખોટ ના રહે એના માટેની અમે લગભગ 5 થી 7 કરોડ રૂપિયાનું ભંડોળ ભેગું કરી અને એના વ્યાજમાંથી તમામ આ કાર્યક્રમ આજીવન ચાલુ રહે એના માટેનો આ પ્રોગ્રામ અમારો છે.